હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી હું તમને જે 12 રાશિ છે એની ક્રમશઃ માહિતી તમને આપતો રહ્યો છું. તેમનો સ્વભાવ કેવો છે, કઈ રાશિના કોણ મિત્રો છે, કોણ દુશ્મન છે, કોની સાથે ઓછું બનશે, કોની સાથે વધારે બનશે, અને 2024નું વર્ષ દરેક રાશિ માટે કેવું છે. તો દોસ્તો, અત્યાર સુધીમાં આપણે મેષ રાશિથી શરૂ કરીને કન્યા રાશિ સુધીની માહિતી મેં તમને આપી છે. કન્યા રાશિ એટલે 6 નંબરની રાશિ. તો દોસ્તો, આજે આપણે તુલા રાશિ વિશે જોઈશું કે તુલા રાશિ માટે 2024નું વર્ષ કેવું. તો પહેલાં તો દોસ્તો, તુલા રાશિ એટલે કેવી રાશિ છે, તેના લોકો કેવા છે, તુલા રાશિના લોકોને કેવી રીતે ઓળખી શકાય. તો તુલા રાશિ એટલે ચહેરા પર શાંત પણ અંદરથી ન સમજાય તેવો ગુસ્સો, અથવા તો અંદરથી ન સમજાય તેવું વ્યક્તિત્વ. તુલા જે આપણે કહીએ છીએ, તુલાનો અર્થ શું થાય? તુલા એટલે ત્રાજવું. ત્રાજવું એટલે બંને બાજુ સમાન ભાર અથવા તો સમાન બાબતોને ઈચ્છનાર તુલા રાશિ છે. એટલે એકંદરે શાંતિપ્રિય, શાંતિની ઈચ્છાવાળી રાશિ છે, જે તેમના ચહેરા ઉપરથી પણ દેખાય છે. પરંતુ અંદર ખૂબ ગુસ્સો તેમની પાસે પડેલો છે. એ ક્યારે પ્રગટ થશે એની આપણને ખબર નથી. તો તુલા રાશિનું વ્યક્તિત્વ ના સમજાય તેવું ગણી શકાય. તો તુલા રાશિના લોકો કેવા છે સ્વભાવમાં? શુક્ર પ્રધાન હોવાથી સ્માર્ટ, આકર્ષક વ્યક્તિત્વ, હરવા ફરવા, ખાવા પીવાના શોખીન, આમ શાંતિવાળા પણ મનની અંદર ગુસ્સાવાળા, એકદમ આવેશમાં આવી જનારા, ગણતરીવાળા, સેલ્ફ કંટ્રોલ તેમની પાસે હોવો જરૂરી છે. લક્ઝુરિયસ લાઈફના શોખીન લોકો છે આ લોકો. હોટલ રેસ્ટોરન્ટમાં જવાના, ફરવાના વધારે શોખીન, ગણતરીવાળા. ત્યાર પછી તુલા રાશિના પુરુષો માટે મંગળ પ્રધાન સ્ત્રી જરૂરી બને છે. તો દોસ્તો, તુલા રાશિના પુરુષો વિશે થોડીક વિશેષ ટિપ્પણી માહિતી હું તમને આપવા માગું છું. એ હું તમને છેલ્લે આપીશ કે તુલા રાશિના પુરુષો બીજી રાશિના પુરુષો કરતાં કેવી રીતે અલગ પડે છે. હવે દોસ્તો, આપણે એ જોઈએ કે તુલા રાશિના મિત્રો કોણ છે. તો તુલા રાશિના મિત્રોમાં કુંભ રાશિ એટલે કે ગ શ સ, મેષ રાશિ અલ ઈ, મિથુન ક છ ગ, તેમજ થોડા અંશે સિંહ મ ટ પણ મિત્ર ગણી શકાય. આ લોકો સાથે ભાગીદારી, મિત્રતા, સંબંધો, પ્રેમ, લાગણી, ભરોસા વગેરે મળી શકે. એમની પર ભરોસો રાખી શકાય. તો આ 4 રાશિ તુલા રાશિની મિત્ર રાશિ છે. ફરીવાર કુંભ, મેષ, મિથુન તેમજ 30% કે 20% સિંહ રાશિ, તે તેમની મિત્ર ગણી શકાય. ત્યાર પછી તુલા રાશિના દુશ્મનો કોણ છે? તો જુઓ, હવે દોસ્તો, જે રાશિના લોકોના નામ મેં આપેલા છે, જે રાશિની માહિતી આપેલી છે, એનાથી તુલા રાશિએ દૂર રહેવાનું છે. કારણ કે એ લોકો સાથે તુલા રાશિનો કોઈ મેળ નથી. તો આવા લોકો કયા છે? એક તો મીન રાશિ એટલે કે દ જ ચ. હવે દોસ્તો, બીજી રીતે વિચારીએ કે તુલાનો માલિક છે શુક્ર, અને મીન રાશિ એટલે ગુરુની રાશિ છે. તો આપણે ગ્રહોની મિત્રતા વિશે પણ અગાઉ મેં વાત કરેલી. તે પ્રમાણે ગુરુ એ શુક્રનો મિત્ર નથી, એટલે એની સાથે બનવાનું નથી મીન રાશિ સાથે. વૃષભ બહુ, વૃષભ રાશિનો માલિક શુક્ર છે, તો અને તુલા રાશિનો માલિક પણ શુક્ર છે. તો બંનેના ઈગો ટકરાશે, વૃષભ અને તુલાના. અને વૃષભ રાશિ તુલા કરતાં વધારે ગુસ્સાવાળી રાશિ છે, એટલે વૃષભ સાથે નહીં બને. ત્યાર પછી છે કર્ક. કર્ક એટલે ડહ, ચંદ્ર જેનો માલિક છે. કર્ક રાશિને પણ તુલા સાથે નહીં બને, એટલે કે તુલાને કર્ક સાથે નહીં બને. કારણ કે કર્ક રાશિ એ ખૂબ મૂડી અને થોડી વધારે ગુસ્સાવાળી રાશિ છે. તો આ લોકો સાથે પ્રેમ, લાગણી, ભાગીદારી, ભરોસો શક્ય નથી. કોના માટે? તુલા માટે. જો આ લોકો લાઈફમાં હોય, ચલો શક્ય નથી પણ છતાં પણ આ લોકો જ લાઈફમાં હોય,
તો એડજસ્ટમેન્ટ કરવું એ જ એક ઉપાય છે. તો ખૂબ સાવધાની રાખવી. તુલાની આ રાશિ સાથે તુલાની જે પડોશી રાશિ છે કન્યા, પઠણ અને વૃશ્ચિક, નય, આ રાશિના લોકો સાથે પણ કોઈ સંબંધ કે લાગણી શક્ય નથી. વિચારો, સમજ કે મનમેળ શક્ય નથી. તો દોસ્તો, આ 5 રાશિ સાથે તુલા રાશિને મેળ નથી. તેનું જરાક ખાસ ધ્યાનમાં રાખજો. હવે દોસ્તો, 2024નું વર્ષ તુલા માટે કેવું છે? તો તુલા રાશિને હાલ શનિની કોઈ પનોતી નથી. હાલ વૃષભ રાશિનો ગુરુ તુલા માટે સારો નથી. હાલ દોસ્તો મે મહિનાથી એટલે કે આ મહિનાથી જ વૃષભ રાશિનો ગુરુ 1 વર્ષ માટે વૃષભ રાશિમાં ચાલી રહ્યો છે. તો આપણે જાણીએ છીએ કે વૃષભ રાશિ એ તુલા રાશિની મિત્ર રાશિ નથી. એટલે ગુરુ વૃષભ રાશિનો છે. ગુરુ પણ તુલા રાશિ માટે 1 વર્ષ સુધી સારો ના ગણી શકાય. એટલે કે આ ગુરુ તુલા રાશિને કઈ કઈ રીતે તકલીફો આપી શકે છે. તો 2024નું વર્ષ તુલા રાશિ માટે સાચવવા જેવું છે. 8મે ગુરુ આવતો હોવાથી, એટલે કે વૃષભનો ગુરુ તુલા માટે 8મે ગણાશે. 8મે ગુરુ આવતો હોવાથી બીપી, હાર્ટ, ડાયાબિટીસથી કાળજી લેવી, ઓપરેશન, એક્સિડન્ટથી ધ્યાન રાખવું, પતિ પત્નીએ એકબીજાની કાળજી લેવી. કારણ કે 8મા નંબરે એટલે કે 8મું સ્થાન કુંડળીમાં છે, જે દરેક માટે આ બધી બાબતો સૂચવે છે. મોટી માંદગી અને પતિ પત્નીના સંબંધોમાં તકલીફો. તો તુલા રાશિને અત્યારે ગુરુ 8મે ચાલી રહ્યો છે. તો 8મે ગુરુ આ બધી તકલીફો આપી શકે છે. પતિ પત્ની એકબીજાની કાળજી રાખવી, પતિ પત્નીના સંબંધોમાં ગેરસમજ દૂર કરવી અને એડજસ્ટમેન્ટ કરવું પડશે. હવે તુલા રાશિએ બીજું ધ્યાન એ રાખવાનું છે કે નવા કામ, નવી યોજના હાલ પૂરતા સ્થગિત રાખવા. નવું કંઈ પણ શરૂ કરવામાં આવશે તો સફળતાના ચાન્સ ઓછા ગણાશે, કારણ કે ગુરુ બહુ અનુકૂળ નથી. મે 2024થી મે 2025 સુધીનો સમય સ્ટેડી રહેશે. એટલે કે 1 વર્ષ દોસ્તો તુલા રાશિના મિત્રોએ ખૂબ ધ્યાન રાખવાનું છે. સાવચેત અને સાવધાની રાખવાની છે. તુલાની દુશ્મન રાશિ વૃષભનો ગુરુ ચાલતો હોવાથી તુલા રાશિના લોકોએ 2024નું વર્ષ શાંતિથી, સાવચેતીથી પસાર કરવું. દોસ્તો, બરાબર. હવે દોસ્તો, તુલા રાશિના પુરુષો વિશેની વાત કરું તો તુલા રાશિનો માલિક શુક્ર છે. તો શુક્ર પ્રધાન તુલા રાશિના બધા લોકો શુક્ર પ્રધાન છે. તો સૌંદર્યનો ગ્રહ, સુખ, પછી કામ શક્તિ અને તમામ પ્રકારની લક્ઝરી લાઈફનો ગ્રહ શુક્ર છે. તો તુલા રાશિની સ્ત્રીઓ તો ખૂબ સૌંદર્યવાન, ખૂબ દેખાવડી, ખૂબ સરસ, મોડર્ન, એવો સરસ એ લોકોનો દેખાવ હોય છે. તો સુંદર દેખાવ એ સ્ત્રી માટે સહજ બાબત છે કે સામાન્ય બાબત છે. પરંતુ પુરુષો પણ એટલા જ દેખાવડા અને એટલા જ સુંદર, આકર્ષક વ્યક્તિત્વવાળા હોય છે. તો આ આકર્ષણ અથવા તો આ આકર્ષક વ્યક્તિત્વના લીધે તુલા રાશિના પુરુષોને સમજવા થોડા વધારે મુશ્કેલ બને છે. શુક્ર પ્રધાન હોવાથી શુક્રનું સૌંદર્ય, ચંચળતા, વિલાસીપણું, એકદમ ઉગ્રતા, આવેશ, મૂડી સ્વભાવ, આ બધું તુલા રાશિના પુરુષોને પણ મળે છે. જે હકીકતમાં આ બધા લક્ષણો સ્ત્રીના છે. તો સ્ત્રીના લક્ષણો એટલે કે કોઈપણ પ્રકારની સ્ત્રીમાં આપણે સૌંદર્ય, ચંચળતા, એ બધી બાબતો સ્ત્રીને લગતી વધારે છે. તો આ લક્ષણો તુલા રાશિના પુરુષોમાં જોવા મળે છે. તેથી પુરુષોનું વ્યક્તિત્વ સમજાઈ શકાય તેવું નથી. દોસ્તો, આ તમે થોડુંક માર્ક કરજો. તો દોસ્તો, હું માનું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. મારા અગાઉના વિડીયો તમે ખૂબ પસંદ કર્યા છે, તેના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.